નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વરની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા સરપંચના ઉમેદવારો અને તેમની પેનલના સભ્યોના ફોર્મ ભરવાનું આજથી શરૂ થયું છે। ત્યારે આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે કોસમડી, દઢાલ, જીતાલી, મોતાલી, ઉછાલી અને કાશિયા ગામના સરપંચ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પાત્રો ભરવાની શરૂઆત થઈ છે। ત્યારે પ્રથમ દિવસે જ કોસમડી ગામના સરપંચ સહિતના ઉમેદવાર સભ્યો તેમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા પહોંચ્યા હતા। કોસમડી ગામના વર્તમાન સરપંચ અજીત વસાવા પોતાની પેનલના સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા અને તેઓએ પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો। બીજી તરફ દઢાલ ગામના સરપંચ ઉમેદવાર પોતાની પેનલના ઉમેદવારી સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભરવા પહોંચ્યા હતા। સરપંચના ઉમેદવાર રફીક નાનબાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી પહોંચી પોતાની પેનલના ઉમેદવારો સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા અને જીતનો દાવો કર્યો હતો। સાથે જ મોતાલી, જીતાલી, ઉછાલી અને કાશિયા ગામના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। પ્રથમ દિવસે સરપંચના 6 ઉમેદવારી પત્રો અને 47 જેટલા ઉમેદવાર સભ્યોના ઉમેદવારી પત્રો ભર્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજ રોજ કોસમડી ગ્રામ પંચાયત ને સહયોગ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર તરીકે પદ્માબેન અજીતભાઈ વસાવાની પેનલે સભ્ય તથા સરપંચે ફોર્મ ભરેલા છે। અમારે કોસમડી ગામની તમામ જાહેર જનતાને એક અપીલ છે કે અમારી સહયોગ પેનલને વોટ આપી બહુમતથી વિજય બનાવે એવી અપેક્ષા રાખું છું। અને પ્રજાને એક મારો એ છે કે જે અમારું કામ, મેં 2012થી સરપંચ છું અને જે મારું અધૂરું કામ છે કે લોકોને પીવાનું પાણી મળે એ અમારી પેનલ આવશે તો શોર્ટ ટાઈમમાં એમને ઘેર ઘેર નળ સે જલ યોજનાનો લાભ મળશે એવી આશા રાખું છું। અને તમામ સભ્યોને આજે હું અભિનંદન આપું છું કે આપણે સાથે મળીને સહયોગ પેનલને વિજય બનાવીએ અને તમામ કાર્ય આપણે શાંતિપૂર્વક કરીને ગામનો વિકાસ થાય એવી આશા રાખું છું। ભારત માતા કી જય।